સ્ટુડન્ટ નમસ્તે. આજે આપણે સ્ટાન્ડર્ડ થર્ડમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરશું. ગુજરાતી વિષયમાં પણ આમ જોઈએ તો આપણે લેસન નંબર 3 સુધી તો અભ્યાસ કરી લીધો છે. આજે આપણે ગુજરાતી વિષયમાં લેસન નંબર 4 જેનું નામ છે લાલજીને ખાઈ ગઈ બાજરી. સરસ મજાનું લેસન છે. એમાં એક સરસ મજાની વાર્તા પણ આપેલી છે. તો તમે બધા તમારી ટેક્સ્ટબુકમાં ધ્યાન આપશો. ચાલો તો તમે બધા તમારી ટેક્સ્ટબુક ઓપન કરો. તો સરસ, એમાં પણ લેસન નંબર 4 એમાં ધ્યાન આપજો. લેસન નંબર 4માં તમે જુઓ તો પેજ નંબર 36 ઉપર ચાલો ગાઈએ ગીતડું ગીત આપવામાં આવેલા છે. એમાં તમે જુઓ તો સુપરમેનની વાત કરવામાં આવી છે, સ્પાઈડરમેનની વાત કરવામાં આવી છે અને ફેટમેનની વાત કરવામાં આવી છે. હું અહીંયા ગીત ગાઉં છું, તમે પણ મારી સાથે સાથે ગાજો. એન ઘેન દીવા ઘેન, એન ઘેન દીવા ઘેન, આભમાં ઉડે સુપરમેન, આભમાં ઉડે સુપરમેન, સાથે રમતા નિકી નરેન, સાથે રમતા નિકી નરેન, બકફ કરો ઠેન ટેડેન, બકફ કરો ઠેન ટેડેન, લઈને દફતર પાટી પેન, સ્કૂલે આવ્યો સ્પાઈડરમેન, લઈને દફતર પાટી પેન, સ્કૂલે આવ્યો સ્પાઈડરમેન, ભણવા બેઠો છાપરે, ભણવા બેઠો છાપરે, છોકરા બોલ્યા બાપરે. પીને આખું દૂધનું કેન, પીને આખું દૂધનું કેન, ઝાડ પર ચડ્યો ફેટમેન, ઝાડ પર ચડ્યો ફેટમેન, ઝાડ તૂટ્યું ટરટા, ઝાડ તૂટ્યું ટરટા, હસો છોકરા હા હા, હસો છોકરા હા હા. હવે અહીંયા જુઓ તો જુઓ અને કહું. વિદ્યાર્થીઓને બે બેની જોડીમાં ચિત્રનું વર્ણન કરવા કહો. તેમને પૂછો કે આ ચિત્રમાં શું શું જોઈને હસવું આવે છે. ત્યારબાદ ચિત્રમાં એવા ફેરફાર કરવા કહો જેનાથી વધુ હસવું આવે અને ફરી એ ફેરફાર સાથે ચિત્ર વર્ણન કરાવો. તો અહીંયા સરસ મજાનો એક ભાઈ છે, પણ એમની સ્ત્રીના કપડાં પહેર્યા છે, જોઈને હસવું આવે. એક છોકરો છે જેને પાંખો છે, એ ઉડી રહ્યો છે, એ જોઈને પણ હસવું આવે. અહીંયા એક ખેતરમાં ચાળિયો ઊભો છે, તે ચાળિયો જાણે કે સૂર્ય ચંદ્ર તારાનું પતંગ ઉડાવી રહ્યો હોય એવું સરસ મજાનું ચિત્ર છે, એટલે પણ તે આપણને હસવું આવે છે. બીજું બધું પણ ઘણું એવું છે. તમે નિરીક્ષણ કરશો તો તમને પણ ખબર પડશે કે ક્યારે તરબૂચ ને બોર ને બધું ઝાડ ઉપર ના ઉગે, વેલામાં ઉગે, કાંટાની બોવડીમાં બોર ઉગે. તો અહીંયા તો તમે જુઓ તો ઝાડ ઉપર ઉગ્યા છે, એટલે એ પણ જોઈને હસવું આવે છે. અને હંમેશા ખેડૂત હોય એ બળદથી ખેતી કરતો હોય છે. અહીંયા તો બકરી છે, એટલે એ પણ જોઈને આપણને હસવું આવે છે. હવે ચાલો તો બાળકો, તમને સ્ટોરી સાંભળવી ખૂબ ગમે છે ને. અહીંયા પણ એક સરસ મજાની સ્ટોરી આપેલી છે, જે તમારે ધ્યાનથી સાંભળવાની છે અને પછી એના પ્રશ્નોના જવાબ પણ તમારે આપવાના છે. લાલ્યો ક્યાં ગયો? વાર્તાનું નામ જ એવું છે, લાલ્યો ક્યાં ગયો? જુઓ, એક નાનકડું ગામ. ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે. તેમની પાસે 2 બળદ, એકનું નામ કાળિયો અને બીજાનું નામ લાલ્યો. ચાલો તો બતાવો તો ખેડૂતનું નામ શું હતું? સોમાભાઈ. તેમની પાસે કેટલા બળદ હતા? 2 બળદ હતા. બળદનું નામ શું હતું? એકનું નામ કાળિયો અને બીજાનું નામ લાલ્યો. સરસ. બંને બળદ એમને ખૂબ વહાલા. માર્ચ મહિનો આવ્યો. બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે. સોમાભાઈ બંને બળદ લઈને ખેતર ખેડવા લાગ્યા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. રેવાબેન ભાતું આપી ગયા. સોમાભાઈ ખાઈને આરામ કરવા સૂતા. સોમાભાઈની પત્નીનું નામ શું હતું?
રેવાબેન. રેવાબેન શું આપીને ગયા? ભાતું આપીને ગયા હતા. ભાતું આપીને ગયા એટલે સોમાભાઈએ થોડું ખાધું. ખાઈને આરામ કરવા સૂતા ઝાડ નીચે. જાગીને જોયું તો 2 બળદમાંથી એક બળદ ગાયબ. ખેતરમાં કાળિયો તો હતો પણ લાલિયો ન હતો. સોમાભાઈએ લાલિયાને ખેતરમાં ઘણું શોધ્યો. લાલિયા, એ લાલિયા, લાલજી ક્યાં છે તું? પણ તે ક્યાંય ન જડ્યો. જુઓ તો 2 બળદ હતા, એમાંથી એક બળદ, કયો બળદ ખોવાઈ ગયો? લાલિયો બળદ ખોવાઈ ગયો. સોમાભાઈ શું કરવા લાગ્યા? સોમાભાઈ તો લાલિયાને આમ તેમ બધી જગ્યાએ બૂમો પાડીને શોધવા લાગ્યા. લાલિયો ક્યાં ગયો હશે? મનમાં ને મનમાં સોમાભાઈ તો ઘણો વિચાર કરે કે હજી હમણે લાલિયો અને કાળિયો 2 સાથે ઊભા હતા, 2 બળદ, ત્યારે લાલિયો ક્યાં ગયો હશે? સોમાભાઈએ બાજરી વાવતી વખતે પણ લાલિયાને શોધ્યો, પણ લાલિયો તો ક્યાંય ન જડ્યો. બાજરી ઉગીને મોટી થઈ ગઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ ક્યાંક મારો લાલિયો નજરે પડે, પણ લાલિયો ન જડ્યો. તમને શું લાગે છે, લાલિયો ક્યાંથી મળશે? બાળકો પણ વિચાર કરવા લાગ્યા છે કે લાલિયો આખરે ગયો ક્યાં? બાજરી પાકી ગઈ. સોમાભાઈએ બાજરીના ડુંડા કાપતા કાપતા લાલિયાને શોધ્યો. લાલિયો ન મળ્યો તે ન જ મળ્યો. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચાયણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા, પણ લાલિયો ન જડ્યો તે ન જ જડ્યો. ક્યાંય લાલિયો જોવા ન મળે. કોથળામાંથી બાજરી કાઢી, ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી. રોટલા બનાવતા પહેલાં બાજરીનો લોટ ચાયણીથી ચાળી જોયો, તોય લાલિયો ન જડ્યો તે ન જ જડ્યો. કેટલી શોધખોળ કરે છે સોમાભાઈ. દરેક જગ્યાએ વારંવાર લાલિયાને શોધે છે. બાજરીની અંદર, ડુંડાની અંદર, કોથળાની અંદર, તગારાની અંદર, પણ ક્યાંય લાલિયો જોવા નથી મળતો. હવે છેલ્લે છેલ્લે તો બાજરીને સાફ કરીને ઘંટીમાં પણ દળાવવાની તૈયારી છે. સોમાભાઈને તો સતત લાલિયાના જ વિચાર આવ્યા કરે. મારો લાલિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે? ઘરના બીજા સભ્યો પણ લાલિયાની ચિંતા કરતા હતા. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા. સૌ સાથે જમવા બેઠા. બાજરી પણ દળાવી નાખી, રોટલા પણ થઈ ગયા. ગરમ ગરમ રોટલા હતા તો બધાય જમવા બેઠા. તમને લાગે છે કે લાલિયો મળશે? રેવાબહેન સૌની થાળીમાં એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાની રોટલાની પોપડી બહુ ભાવે. ઉપરનું જે પડ હોય ને કડક બાજરાના રોટલાનું, એ સોમાભાઈની દીકરીને વધુ ભાવે. ઉપરની પોપડી કહેવાય તેને. તેણે હળવેકથી પોપડી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી, બાપુ, આપણો લાલિયો! સોમાભાઈએ તો પોતાની થાળી ધકેલીને કૂદકો માર્યો ને પોપડી નીચે જોયું તો લાલિયો નિરાંતે બેઠો બેઠો વાગડતો હતો. વાગડતો એટલે ખાતો હતો. જે ખાય તેને વાગોળવું કહેવાય. અહીંયા પણ બાજરાના રોટલાની નીચે તો લાલિયો બેઠો બેઠો શું કરતો હતો? ખાતો હતો, વાગડતો હતો, મોઢામાં જે કંઈ ભર્યું હોય એને ચાવતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો મારો વહાલો લાલિયો, મળી ગયો મારો લાલજી, મળી ગયો. જુઓ તો અહીંયા તો સોમાભાઈ તો હરખથી ખુશ ખુશ થવા, ઉછળવા લાગ્યા, કૂદવા લાગ્યા અને કહે છે કે મારો લાલિયો તો મળી ગયો. એ રાજીના રેડ થઈ ગયા.
નીચે જેવા પ્રશ્નો પૂછો. સોમાભાઈ શું કામ કરતા હતા? મેં કહ્યું તો નહોતું તમને વાર્તામાં ધ્યાન રાખજો. એના જે ક્વેશ્ચન પૂછું એના આન્સર તમારે આપવાના છે. સોમાભાઈ શું કામ કરતા હતા? સોમાભાઈ ખેતી કરતા હતા. લાલિયો ક્યાંથી ખોવાયો? લાલિયો સોમાભાઈના ખેતરમાં ખેતર ખેડતા ખોવાયો. લાલિયો ક્યાંથી મળ્યો? લાલિયો તો બાજરીના રોટલામાંથી મળ્યો. સોમાભાઈ ક્યારે સૌથી વધુ ખુશ થયા? જ્યારે લાલિયાને બાજરીના રોટલામાં જોયો ત્યારે સોમાભાઈ ખુશ થયા. તમને આ વાર્તામાં સૌથી વધુ શું ગમ્યું? અમને આ વાર્તામાં સૌથી વધુ લાલિયો બાજરાના રોટલામાં મળી ગયો તે ગમ્યું. કહો પહેલાં શું પછી શું? પહેલાં શું આવે? પહેલાં તો ખેતર ખેડ્યું, પછી લાલિયો ખોવાયો, બાજરી વાવી, ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા, ચાયણીથી ચાળ્યા, પછી શું કર્યું? તગારા ભર્યા, કોથળા ભર્યા અને છેલ્લે શું થાય છે? લાલિયો મળી ગયો. ખરું હોય તો તે 2 તાળી પાડો, ખોટું હોય તો 2 હાથ ઊંચા કરો. સોમાભાઈ પાસે ધોળિયો અને લાલિયો એવા 2 બળદ હતા. ખોટું છે. 2 તાળી પાડો બધા. સરસ. લાલિયો સોમાભાઈ ખરું હોય તો 2 તાળી પાડો, ખોટું હોય તો 2 હાથ ઊંચા કરો. સોમાભાઈ પાસે ધોળિયો અને લાલિયો એવા 2 બળદ હતા. તો 2 બળદમાં તો ધોળિયો નહોતો પણ કાળિયો હતો, એટલા માટે આ સેન્ટેન્સ રોંગ છે. રોંગ હોય તો શું કરવાનું છે? તમારે 2 હાથ ઊંચા કરવાના. લાલિયો સોમાભાઈને લઈ ખેતર ખેડવા લાગ્યો. લાલિયો થોડીના ખેતર ખેડવા લાગ્યો, તો સોમાભાઈ લાલિયા અને કાળિયાને લઈને ખેતર ખેડવા લાગ્યા હતા. એટલે આ સેન્ટેન્સ પણ ખોટું છે. તો 2 હાથ ઊંચા કરો. સોમાભાઈ સૂતા હતા ત્યારે કાળિયો ગુમ થઈ ગયો. ખોટું. લાલિયો ગુમ થઈ ગયો હતો સોમાભાઈ સૂતા હતા ત્યારે, એટલે પણ 2 હાથ ઊંચા કરો. બાજરી ઉગેલી જોઈ બંને બળદ ખુશ થઈ ગયા. ખોટું. બાજરી ઉગેલી જોઈ બંને બળદ નહીં પણ સોમાભાઈ ખુશ થઈ ગયા હતા, એટલે આ પણ સેન્ટેન્સ ખોટું છે. એટલે 2 હાથ ઊંચા કરો. લાલિયાને શોધવા માટે લોટ ચાળ્યો. સાચું. લોટ પણ ચાળ્યો તો બાજરીના રોટલા કરવા, એમાં પણ જોયું તો ખરું છે. તો 2 તાળી પાડો. રોટલામાંથી બળદ મળ્યો. સાચું છે. તો 2 તાળી પાડો. વાક્યોમાં જ, હ, અળ, ઘ શોધીને તેની પર રાઉન્ડ કરી ઢાંકી દો. તો અહીંયા પણ મેં જેમ કર્યું છે એમ તમારે પણ તમારે ટેક્સ્ટબુકમાં કરવાનું છે. જબલાનો જ હોય, હરણનો હ હોય, નળનો અળ હોય, ઘરનો ઘ હોય, તો બધાને તમારે ઢાંકી દેવાના છે. પછી અહીંયા 3 વખત આંગળી ફેરવો. અહીંયા જે મૂળાક્ષરો આપ્યા છે તમારે ટ્રેસ કરવાના છે. અહીંયા જે બોક્સ ખાલી છે તેમાં શું કરવાના છે? જુઓ અને લખો. જે જબલાનો જ હોય, ડગલાનો ડ હોય, હરણનો હ હોય, ધજાનો ધ હોય, આ બધા મૂળાક્ષરો તમારે તમારી ટેક્સ્ટબુકમાં ફિલઅપ કરવાના છે. વાંચો અને લખો. ઉપર સરસ મજાનો જે પેરેગ્રાફ આપેલું છે કે મારા માસા અને માસી વેરાવળમાં રહે છે. આ ઉનાળાની રજામાં અમે એમના ઘરે હતા. નાના અને નાની પણ અમારી સાથે હતા. માસીએ અમને સુખડી આપી. માસા સાથે અમે દરિયે રઝળપાટ કરી. ઉપર જે પેરેગ્રાફ આપ્યો છે, નીચે જે જગ્યા છે તેમાં તમારે સરસ રીતે કોપીરાઈટ કરવાનો છે. વાંચો. હરણ વનમાં રહે છે. પેલા નળ નીચે તપેલી મૂક. ખેડૂત હળ વડે ખેતર ખેડે છે. ઉંદર એટલે માઉસ. બિલાડી આ માઉસ ખાતી હતી. ઊંટને રણમાં ચાલવાની મજા પડી. વાઘ અને હાથી વનમાં રહે.
સિમરન ઝાડ નીચે બેસી ખાતી હતી. હવે જુઓ, ચિત્ર સાથે કૌંસમાં આપેલા શબ્દો લખો જે આગળના પેજ નંબરમાં આપેલા છે. 44 પેજ નંબરમાં એ શબ્દો તમારે ચિત્રમાં જે શબ્દો છે એ અહીંયા લખવાના છે. તો હરણ આપેલું છે શબ્દ, નળ, ખેડૂત, હળ, ઉંદર, માઉસ, ઊંટ, વાઘ, હાથી, ઝાડ વગેરે જે શબ્દો આપેલા છે તમારે લખવાનો છે. પછી જુઓ, સાંભળો અને ચેકો. ટીચર કહે વ સુન, સુનકર વૈસે હી કર. બળદ કરતાં હરણ વધુ ઝડપથી દોડે છે. અજગર ઉડે નહીં પણ ઝાડ પર ઊંચે ચડે છે. ગુજરાતી અઘરું નથી, તે ખૂબ સહેલું છે. હવે મને ગુજરાતીમાં ગસ, તસ, ચ, નવપલ, અજ, ખજ અને ડળ, હળ એ બધું વાંચતા આવડે છે. ચાલો તો ગાઓ. સરસ મજાનું એક ગીત આપેલું છે. તે ગીત હું વાંચું, તમે પણ ગાજો મારી સાથે સાથે. 1.5 ફૂટની દાઢીની 4 ફૂટની ચોટલી, 1.5 ફૂટની દાઢીની 4 ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી, ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી, ઠસક ઠસક જાય, ફસક ફસક થાય, ઠસક ઠસક જાય, ફસક ફસક થાય, ચોટલીના ઝૂલા બેસી પંખી ગીતો ગાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય, ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર, ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર, ગધાની પૂંછડી ટૂંકી ટચ, ગધાની પૂંછડી ટૂંકી ટચ, ટાઢે ધ્રુજે થર થર, ટાઢે ધ્રુજે થર થર. ચાલો તો હવે હું વાતચીત દ્વારા, દાઢી લાંબી છે કે ચોટલી? જુઓ તો દાઢી કેટલા ફૂટની છે? 1.5 ફૂટની. જ્યારે ચોટલી કેટલા ફૂટની છે? 4 ફૂટની. એટલા માટે ચોટલી લાંબી છે. પોટલી ક્યાં છે? પોટલી ડોસાના માથા ઉપર છે. દફતર માથા પર મૂકી ઢસક ઢસક ચાલો તો તમે. દફતર એટલે તમારું બેગ. ઝૂલો ક્યાં છે? ઝૂલો ચોટલીના છેક નીચે છે. પંખી શું કરે છે? પંખી ઝૂલા પર ઝૂલે છે. પંખીની શાની મજા આવે છે? પંખીની ગીતો ગાવાની મજા આવે છે. ગધાને ઠંડી કેમ લાગે છે? ગધાની પૂંછડી નાની છે એટલા માટે તેને ઠંડી લાગે છે. થર થર ધ્રુજી બતાવો. ટાઢથી ધ્રુજતા અવાજે આ ગીત ફરીથી ગાઓ. ફર ફર જેવા અવાજ કાઢો. ચાલો તો આપેલા ચિત્રમાં દાઢી અને ચોટલી દોરવાના છે તમારી ટેક્સ્ટ બુકમાં. પછી સુધારીને લખો. અહીંયા સરસ મજાના જે સેન્ટેન્સ આપ્યા છે એમાં કંઈક મિસ્ટેક છે તે તમારે સુધારવાની જરૂર છે. પિતાના ભાઈને મામા કહેવાય. સાચું કે ખોટું? ખોટું. માતાના ભાઈ હોય, મમ્મીના ભાઈ હોય એને મામા કહેવાય. અહીંયા તો પિતાના ભાઈને મામા થોડી કહેવાય. પિતાના ભાઈને કાકા કહેવાય. મારી માતા પાણીમાં પૂરી તળે છે. પાણીમાં કે પૂરી તળાતી હોય? ના, મારી માતા તેલમાં પૂરી તળે છે. ભૂતને મારી ઘણી બીક લાગે છે. ભૂતને આપણી બીક લાગતી હોય ક્યાંય? ખોટું સેન્ટેન્સ છે. પણ ભૂતની મને ઘણી બીક લાગે છે. આપણને ભૂતની બીક લાગતી હોય એટલે એવું લખવાનું કે ભૂતની મને ઘણી બીક લાગે છે. હવે જુઓ તો ભાઈના માથા પર બૂટ પહેરે છે. ભાઈ
માથા ઉપર બૂટ પહેરે છે. સાચું ખોટું? તો બૂટ ક્યાં પહેરાય? પગમાં. તો ભાઈ પગમાં બૂટ પહેરે છે. આ બધું વાંચીને મને ખૂબ રડવું આવે છે. વાંચીને ક્યાંય કોઈને રડવું આવતું હોય? હંમેશા હસવું આવતું હોય છે. તો આ બધું વાંચીને મને ખૂબ હસવું આવે છે. હવે રમો કક્કા જાસૂસ. બાળકોને લાલ્યો ક્યાં ગયો? વાર્તામાંથી કક્કા જાસૂસ રમત રમાડો. લ શબ્દ છે તો એ વાર્તામાં કેટલી વખત આવેલો છે? કબૂતરનો ક શબ્દ, બ બળદનો બ અને સ. તો આ બધા શબ્દો કેટલી વખત આવેલા છે? એ ટોટલ કરીને સરવાળો કરવાનો છે. તો અહીંયા મેં જે કર્યો છે કે લ 65 વખત આવેલો છે, ક 26 વખત આવેલો છે, 26 વખત, બ 22 સુધી અને સ 22. ટોટલ 135 વખત આવેલા છે શબ્દો.